નમસ્કાર, વંદે માતરમ. હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 2માં હિન્દી વિષયમાં અભ્યાસ કરાવું છું. આગળ આપણે ઓ, ઔ, અમ અને અહ આ સ્વર વિશે સમજી ગયા છે અને આગળ આપણે ચિત્ર ઓળખી હિન્દી નામ લખો એ વિડીયો પણ જોઈ ગયા. તો આજે આપણો ટૉપિક છે ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ. ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ લખો. તો આપણે ઓ, ઔ, અમ અને અહ આ 4 સ્વરમાંથી કેટલાક શબ્દ જોઈશું અને એ ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ શું થાય છે તે આપણે સમજીશું અને લખીશું. તો સૌથી પહેલાં છે સસલું. સસલું સસલું એટલે હિન્દીમાં એને કહેવાય છે ખરગોશ. તો અહીંયા આપણે લખીશું ખરગોશ. બરાબર, સસલું એટલે ખરગોશ. ત્યાર પછી બીજું છે દવા. દવાને હિન્દીમાં કહેવાય છે ઔષધ. દવા એટલે ઔષધ. ત્યાર પછી હોડી. હોડી. હોડીને હિન્દીમાં કહેવાય નૌકા. હોડીને હિન્દીમાં કહેવાય છે નૌકા. ઈંડું. ઈંડું. ઈંડુને આપણે હિન્દીમાં લખીશું અંડા. ઈંડું એટલે અંડા. ત્યાર પછી મરઘી. તો મરઘી એટલે મુરગી. ગ પર રેફ લખવાનો. બરાબર, મરઘી એટલે મુરગી. બરફ. બરફ એટલે ઓલે. ઓલે. ઓલે એટલે બરફ અને બરફ એટલે ઓલે. ત્યાર પછી ગાયબ. ગાયબ એટલે ઓજલ. આપણે આગળ પણ સમજી ગયેલા કે જ્યારે શિયાળાની ઠંડી મોસમ હોય ત્યારે ધુમ્મસ આવે છે. તો એ ધુમ્મસ થોડા સમય માટે હોય છે અને એ તરત શું થાય છે, ગાયબ થઈ જાય છે, એટલે કે એને ઓજલ કહેવાય. ત્યાર પછી પાટલી. પાટલી અથવા આડણી. તો એને કહેવાય છે ચૌકા. ચૌકા. ચૌકા એટલે પાટલી અથવા આડણી. મમ્મી રોટલી વણે છે ને તેને ચૌકા કહેવાય. ત્યાર પછી મોર. મોર એટલે મોર. મોર એટલે મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. હવે આપણે આગળ જોઈએ તો દ્રાક્ષ. દ્રાક્ષ એટલે અંગૂર. અંગૂરમાં ગને દીર્ઘ ઉ આવે. ત્યાર પછી પ્રણામ. પ્રણામ, 2 હાથ જોડીને આપણે પ્રણામ કરીએ છીએ એને હિન્દીમાં નમ. ત્યાર પછી બંગડી. આપણા હાથમાં શું હોય છે? બંગડી. જે મમ્મી અને બેન પહેરે છે બંગડી. એને હિન્દીમાં કહેવાય છે કંગન. ત્યાર પછી વાંદરો. વાંદરો. વાંદરાને હિન્દીમાં કહેવાય બંદર. ખાંડણી. ખાંડણી એટલે ઓખલી. જેમાં આપણે કોઈ પણ વસ્તુ ખાંડી શકીએ છીએ. સુડી. સુડી એટલે જેનાથી સોપારી કાપવામાં આવે તો એને કહેવાય છે સરોટા. રને માથે 2 માત્રા આવશે, સરોટા. સરોટા એટલે સુડી. કાગડો. કાગડો એટલે કૌવા. કને માટે પણ 2 માત્રા આવશે, કૌવા. ચાંદો. આકાશમાં રાત્રે શું દેખાય છે? ચાંદો. તો તેને હિન્દીમાં કહેવાય છે ચંદા. ત્યાર પછી છોડ. જે મોટા હોય તેને વૃક્ષ કહેવાય અને જે નાના નાના હોય તેને શું કહેવાય છે? છોડ. તો એને હિન્દીમાં કહેવાય છે પૌધા. પૌધા. ત્યાર પછી સ્ત્રી. સ્ત્રી એટલે કે આપણા મમ્મી, માસી, કાકી એ લોકોને આપણે સ્ત્રી કહેવાય. તો એને હિન્દીમાં કહેવાય ઔરત.
આમ બાર મિત્રો, ગુજરાતી શબ્દના હિન્દી શબ્દ આ રીતે લખાય. તો આપણે એનું એકવાર વાંચન કરી જઈએ. સસલું એટલે ખરગોશ, દવા એટલે ઔષધ, હોડી એટલે નૌકા, ઈંડું એટલે અંડા, મરઘી એટલે મુરગી, બરફ એટલે ઓલે, ગાયબ એટલે ઓજલ, પાટલી એટલે ચૌકા, મોર એટલે મોર, દ્રાક્ષ એટલે અંગુર, પ્રણામ એટલે નમઃ, બંગડી એટલે કંગન, વાંદરો એટલે બંદર, ખાંડણી એટલે ઔખલી, સુડી એટલે સરોટા, કાગડો એટલે કૌવા, ચાંદો એટલે ચંડા, છોડ એટલે પૌધા, સ્ત્રી એટલે ઔરત. આમ આપણે ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ જોયું. હવે આપણે બીજું જોઈશું, તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. આપણા જે સ્વર છે એ સ્વરને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે. તો અહીંયા સૌથી પહેલાં છે ઓ. બરાબર, તો ઓ સ્વરને આપણે તીરની દિશામાં વાંચીશું. ઓખલી. તો પહેલો શબ્દ આપણો બનશે ઓખલી. ઓખલી એટલે ખાંડણી. બીજો શબ્દ બનશે ઓઢણી. ઓઢણી એટલે ઓઢણી. ઓલે. ઓલે. ઓલે એટલે બરફ. ઓજલ. ઓજલ એટલે ગાયબ. તો આ બન્યા આપણા ઓ સ્વરના તીરની દિશામાં શબ્દ. હવે આપણે વાળા શબ્દ બનાવીશું. તો અને માટે ડોટ હોય તો તેને જ બહાર આપવાનો. અંડા. પહેલો શબ્દ બનશે આપણો અંડા. અંડા એટલે ઈંડું. ત્યાર પછી અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. અંબર. અંબર એટલે આકાશ. અંશ. અંશ. ત્યાર પછીનો શબ્દ બનશે અંદાજ. અંદાજ એટલે અનુમાન. તો આ આપણા થયા સ્વરને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવ્યા. ઓકે બાર મિત્રો, તો આ બંને વસ્તુ વાંચન કરવું અને તેને યાદ રાખવું. વંદે માતરમ.